નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો મગફળીનું વાવેતર કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત ભાઈઓ મગફળીમાં સૂયા વધારવા માટે અથવા તો મગફળીની વૃદ્ધિ અટકાવી વધારેમાં વધારે સૂયા ફોડવા માટે અલગ અલગ પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા હોય છે। તો મિત્રો, આવી સૂયા વધારવા માટેની દવાઓ શું ખરેખર કામ આપે છે અને આવી દવાઓથી ખરેખર ઉત્પાદન વધે છે તેની આજે સત્ય હકીકત આજના ખૂબ જ અગત્યના વિડીયોમાં હું તમને જણાવવાનો છું। સાથે સાથે મગફળીમાં સૂયા વધારવા માટે કઈ સાચી ટેકનિક તમારે અપનાવવી જોઈએ અને મગફળીની વૃદ્ધિ ખૂબ જ વધી ગઈ હોય તો તેના માટે શું કરવું જોઈએ તેમ મગફળીના પાક વિશે A to Z સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, સૌ પ્રથમ તમે વૃદ્ધિ અટકાવવા માટે અથવા તો મગફળીમાં વધારે સૂયા ફોડવા માટે લેહોસીન, કલ્ટાર, ચમત્કાર અથવા તો કોઈ પણ બ્રાન્ડ નામથી વેચાતી વૃદ્ધિ અટકાવવાની કે સૂયા ફોડવાની દવા તમે ઉપયોગ કરતા હશો। તો મિત્રો, આવી દવાઓનો છંટકાવ કરવાથી મગફળીના પાકમાં શું નુકસાન થઈ શકે છે તેની ટૂંકમાં વાત કરી દઉં તો મિત્રો, આવી દવાઓમાં ખાસ કરીને વૃદ્ધિ અટકાવવા માટેના કેમિકલો આવેલા હોય છે, જેવા કે પેક્લોબ્યુટાઝોલ, મેપિક્વેટ ક્લોરાઇડ અથવા તો ક્લોમેક્વેટ ક્લોરાઇડ જેવા કેમિકલો આવેલા હોય છે। ઘણા બધા એગ્રોવાળા આને સૂયા ફોડવાની દવાના નામે આપતા હોય છે, પરંતુ મિત્રો, આ દવાઓની સત્ય હકીકત કહું તો આ દવા કોઈ સૂયા ફોડવા માટેની દવાઓ નથી। હા મિત્રો, આ દવાઓમાં આવેલા કેમિકલ માત્ર ને માત્ર છોડની વૃદ્ધિ અટકાવવામાં કામ આપે છે અને ઘણા બધા કૃષિ વૈજ્ઞાનિકો આવી દવાઓને માત્ર ને માત્ર છોડની અતિશય વૃદ્ધિ વધી ગઈ હોય ત્યારે જ માત્ર ભલામણ કરતા હોય છે, જેથી જો તમારા પાકની વૃદ્ધિ સામાન્ય હોય તો આવી દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ, કેમ કે આનો જરૂરિયાત વગરનો ઉપયોગ કરવાથી ફૂલ ઓછા આવી શકે છે, ફૂલ ખરવાની સમસ્યા વધી શકે છે અને સૂયા અને સિંગની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે છે, જેથી આનો ઉપયોગ ખૂબ જ સાવચેતીથી કરવો જોઈએ। તો મિત્રો, ઘણા બધા ખેડૂત ભાઈઓ મને એવો પણ સવાલ કરશે કે આનો ઉપયોગ ન કરવો તો બીજો કેનો ઉપયોગ કરવો અથવા તો શું કરવાથી સૂયા વધારી શકાય તેની માહિતી આપું। તો મિત્રો, સૂયા વધારવા માટે કોઈ અગત્યનું પરિબળ હોય તો તે છે આપણી જમીનમાં ફૂલ આવવાના સમયે ભેજ હોવો ખૂબ જ જરૂરી છે। જો વરસાદ ન હોય તો હળવું પિયત આપો અને જમીન બને ત્યાં સુધી પોચી રાખો। જમીનમાં પોપડી ન વળવા દો। જરૂર હોય તો કળિયું હાંકીને અથવા તો નિંદામણ કરીને જમીનને બને એટલી ભૂરભૂરી અને પોચી બનાવો, જેથી મગફળીમાં સૂયા વધારેમાં વધારે જમીનમાં બેસી શકે અને આ ઉપરાંત સૂયાનો સારો એવો વિકાસ થાય અને વધારે શીંગો બંધાય તે માટે જમીનમાં એકરે 100 થી 150 કિલો જીપ્સમ આપવામાં આવે તો ઉત્પાદનમાં ખૂબ સારો વધારો થાય છે। ખેડૂત મિત્રો, આ સિવાય સૂયા વધારવા માટે તમારે બીજી કોઈ વધારે દવાની જરૂર નથી। ખાલી આટલું કરશો તો પણ ખૂબ સારા સૂયા જમીનમાં બેસશે। અને મિત્રો, બીજી ખાસ એક ભલામણ કરું છું કે મગફળીમાં સીવીડ અને માઇક્રોન્યુટ્રિયન ધરાવતી દવાઓ જરૂરથી 1 થી 2 વાર છાંટવી જોઈએ, જે ઉત્પાદનમાં વધારો કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। અને હું ઘણીવાર મલ્ટીગ્રીન માઇક્રોન્યુટ્રન્ટ અને સફાઈ પ્લસ ફૂગનાશકની ભલામણ કરતો હોઉં છું। ખેડૂત મિત્રો, આ બંને દવાઓને પંપે 25-25 ગ્રામ નાખી એકવાર જરૂરથી છંટકાવ કરી દેજો, કેમ કે આ બંને દવાઓ મગફળીમાં ફાલ ફૂલ સારા લાવશે, મગફળીમાં તમામ જરૂરી પોષણ પૂરું પાડશે અને મગફળીમાં વધારે શીંગો બેસાડવામાં પણ ખૂબ જ અગત્યનો રોલ ભજવશે। અને આ સફાઈ પ્લસ પાવડર દરેક પ્રકારની ફૂગજન્ય રોગોનું પણ નિયંત્રણ કરશે, જેથી આ બંને દવાઓ ભૂલ્યા વગર છાંટી દેજો।
અને કલ્ટાર, લેહોસીન, ચમત્કાર જેવી મોંઘી મોંઘી દવાઓનો ઉપયોગ જો મગફળીમાં વધારે પડતી વૃદ્ધિ વધી ગઈ હોય તો જ કરવાનો છે, બાકી ખોટા ખર્ચા ટાળવા જોઈએ. હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. જો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખજો. હાલ મિત્રો, અમને રજા આપશો. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન જય કિસાન. ખેડૂત ભાઈઓ, આ છે મલ્ટીગ્રીન અને સફાઈ પ્લસ પાવડર. કોઈ પણ પાક હોય, જો ખરેખર સારું ઉત્પાદન લેવું હોય અને પાકને રોગમુક્ત રાખવો હોય તો આ બંને દવા મિક્સ કરીને એકવાર જરૂર છાંટી દેજો. ખેડૂત ભાઈઓ, આનું રિઝલ્ટ ખૂબ જ સારું મળે છે. પાક પીળો પડતો નથી અને સુકારો આવતો નથી. તમામ પોષક તત્વો પૂરા પાડે છે અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે. ખેડૂત ભાઈઓ, હું છેલ્લા 2 વર્ષથી આ દવા વાપરું છું અને આનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે. તેથી મારા દરેક ખેડૂત ભાઈને આ દવા વાપરવાની ભલામણ કરું છું. આભાર.